જય જવાન જય કિસાન. સરસ મજાનું તલનું વાવેતર થયું છે. લાખો ખેડૂતોનો ભરોસો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોની અંદર તલનું વાવેતર ખૂબ સરસ મજાનું થયું છે અને તલનું વધારે સારું ફ્લાવરિંગ કેમ લાવવું, જે લોકોનો તલનો પાક ગ્રોથ નથી કરતો, ધોમ તડકા પડે છે, એના હિસાબે ગ્રોથ અટકી ગયો છે અને ફ્લાવરિંગ પણ માપે આવે છે, તો આ ફ્લાવરિંગ અને ગ્રોથને કઈ રીતે વધારવું એના માટેનો આખો વિડીયો છે. તો સંપૂર્ણ વિડીયો જોવા માટે નમ્ર અપીલ છે. મિત્રો, કહેવાય છે ને કે અત્યારે તલ ઘણા બધા મોટા થઈ ગયા છે, 2-2.5 મહિનાનો સમયગાળો થઈ ગયો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને મોસ્ટ ઓફલી. તો અત્યારે તલનું ફ્લાવરિંગ સમય તમે એક કસ્તુરી ગોલ્ડ નામની દવા છે એનો અવશ્ય ઉપયોગ કરો, જેથી કરીને તમને ખૂબ સરસ મજાનું પરિણામ મળશે. પર પંપે 25 ml નો ઉપયોગ કરવાનો છે, જેનાથી ફ્લાવરિંગમાં ખૂબ વધારો થાય છે. અમે ગઈ વખતે ધાણાના અને ચણાના પાકની અંદર આપેલું અને બધાને સુપર હિટ રિઝલ્ટ મળેલા છે. તમે આ વખતે તલના પાકની અંદર ઉપયોગ કરશો એટલે અવશ્ય સુપર રિઝલ્ટ મળશે. એવી ને એવી જ બીજી પ્રોડક્ટ છે, આપણે સોયાબીનના પાકની અંદર અને ધાણાના પાકની અંદર અને ચણામાં બધામાં ઉપયોગ કર્યો છે અને દર વખતે ખેડૂત મિત્રો કરે છે. એવી પ્રોડક્ટ એટલે ઓસ્કાર પ્રોકેમ પેસ્ટિસાઇડની ઓસ્કાર નામની પ્રોડક્ટ. આનો ઉપયોગ ખેડૂત મિત્રો કરશો એટલે તમારે ફ્લાવરિંગમાં જબરજસ્ત વધારો થશે. આ 100% રિઝલ્ટ મળે છે અને આપણે રિઝલ્ટ જોયેલા છે. ધાણાના પાકમાં વધુ ફ્લાવરિંગ લાવવામાં ખૂબ સરસ મજાનું કામ કર્યું હતું. 2 રાઉન્ડ આ ઓસ્કાર આપ્યા હતા. પહેલો રાઉન્ડ માર્યા પછી બીજો રાઉન્ડ 10 દિવસના ગાળે આપવાનો હોય છે, એટલે અદ્ભુત રિઝલ્ટ ફ્લાવરિંગમાં તલની અંદર મળશે. મિત્રો, ટૂંકી કાતરીએ વધુ સારી ફૂટ થાય છે અને દોડવાની સંખ્યા એટલે જે કહેવાય છે ને આપણે બૈઠા વધારે બેસે છે, એટલે ખૂબ સરસ મજાનું ઉત્પાદન આનાથી વધશે. ઓછા દરના પંપમાં અને વધુ સારું રિઝલ્ટ આપતી દવા એટલે ઓસ્કાર. હવે મિત્રો, ખાસ કરીને હજી તલ ઘણા બધા લોકોના હાઈટ વાળા એટલે કે વૈધ કરતા નથી. આ વૈધ કરાવવા માટે તમારે કઈ દવા વાપરવી જોઈએ? તો એમાં ઘણી બધી પીજીઆર દવા આવે છે. એમાં એક આપણી પાસે ફ્લોકેમ પેસ્ટિસાઇડની આના રિઝલ્ટ ઘણા બધા ખેડૂત મિત્રોને સારા મળે છે. જેનાથી પીળું પડતો હોય, તલનો પાક ગ્રોથ ન કરતો હોય તો એમાં બધામાં, અને સાથે સાથે ફ્લાવરિંગમાં પણ જબરજસ્ત કામ કરે છે. ફ્લાવરિંગ ખરતું હોય કે ફ્લાવરિંગ ન આવતું હોય એ બધામાં ખૂબ સરસ મજાનું કામ આપે છે. આનાથી નવું ફ્લાવરિંગ આવશે, પાક ગ્રોથ કરવા મળશે, સીધી ગ્રીન હરી આવી જશે અને કહેવાય છે ને કે ઉત્પાદનમાં વધારો દેખાશે. પર પંપે આનો ઉપયોગ 10 ગ્રામ જ કરવાનો છે. 100 ગ્રામના પેકિંગની અંદર મિત્રો તમારે 10 પંપ કરવાના રહેશે. આ પ્લોકેમ પેસ્ટિસાઇડનું ન્યુટ્રીનોવા નામની પ્રોડક્ટ આવે છે. તમે નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરે જઈ તમે ન્યુટ્રીનોવાનો એક વખત ઉપયોગ કરશો એટલે તમારે જબરજસ્ત કોઈ પણ પાક હોય ગ્રોથ કરવા માંગશે. અત્યારે મગ અને તલનું પાક ગ્રોથ નથી કરી રહ્યા, તો તમે ન્યુટ્રીનોવા લઈ અને ઉપયોગ કરો, અવશ્ય તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે. હવે ખાસ કરીને ફ્લાવરિંગમાં તમને વાત કરીએ ઓસ્કાર, આનો ઉપયોગ પર પંપે 15 ml નો કરવાનો છે. ખાસ કરીને હવે કસ્તુરી ગોલ્ડનો પર પંપે 25 ml નો ઉપયોગ કરવાનો છે. હવે ખાસ આ ત્રણેય ભેગું નાખવાનું છે? ના, ત્રણેય નથી નાખવાનું. તમને આમાંથી જે મળે એ લઈને વાપરવાનું છે. તમારા કોઈ પણ નજીકના એગ્રો સેન્ટરે જઈ તમને કસ્તુરી ગોલ્ડ મળે તો તમે ફ્લાવરિંગ માટે કસ્તુરી ગોલ્ડ વાપરી શકો છો, તો આ બેની જરૂરિયાત નથી. હવે તમને જો ઓસ્કાર પ્લોકેમ પેસ્ટિસાઇડનું ખાસ જોઈજો, ઓસ્કાર મળે તો તમારે આની જરૂરિયાત નથી, એટલે આ ખાસ સમજવા જેવું છે. ઓસ્કાર લઈને મારજો. આનો 15 ml નો ઉપયોગ કરવાનો. હવે વૈધ નથી કરતા, માપ સાઈઝ એટલી છે, હજી વૈધ નથી કરતા અને કહેવાય છે ને કે ફ્લાવરિંગ એ નથી આવતું જોઈએ, તો તમે ન્યુટ્રીનોવા લઈ આનો પર પંપે 10 ગ્રામનો ઉપયોગ કરી જુઓ. આનાથી સુપર હિટ રિઝલ્ટ મળશે. એટલે આ છાંટી અને આનો ઉપયોગ કરશો તો અતિ સારું રિઝલ્ટ મળશે, કારણ કે આનાથી ગ્રોથ થઈ જશે અને ફ્લાવરિંગ આવશે. નવું ફ્લાવરિંગ ખરવાઈ નહીં દે અને આ ફ્લાવરિંગ વધુ લાવશે, એટલે ડબલ કહેવાય છે ને કે ડબલ એન્જિન વાળું કામકાજ થઈ જશે. એટલે તમે કોઈ પણ નજીકના એગ્રો સેન્ટર જઈ આમાંથી કોઈ પણ 3 પ્રોડક્ટ લઈ શકો છો અને તમારા તલ અને મગના પાકમાં ઉપયોગ કરો. વિડીયોને બને એટલો શેર કરજો. હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અવનવા કૃષિને લગતા વિડીયો ફેસબુકના માધ્યમથી તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેમજ લાખો ખેડૂતોનો ભરોસો એવી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને અવનવી ખેડૂતને લગતી સારી અને સાચી માહિતી રોજબરોજની મળતી રહેશે. ટૂંક સમયમાં આપણે રોજબરોજના કહેવાય છે ને કે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ, બજાર ભાવ પણ મૂકવાના છીએ. એટલે ખાસ કરીને આ ચેનલને ફેસબુક હોય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હોય તો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ હોય તો યુટ્યુબને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ખાસ
સારા અને સારી માહિતી, સાચી માહિતી ખેડૂતોને બતાવી છે. એના હિસાબે આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી કામ કરી રહ્યા છીએ. મિત્રો, ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું. જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમને આ ત્રણેય પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી કેવું રિઝલ્ટ મળે છે. આભાર.